ક્રાઇમ બ્રાન્ચે વ્યાજ વટાવવામાં જમા કરાવાયેલા વાહનોને શોધવા માટે પ્રથમવાર નવીન ટેકનોલોજી ડ્રોનનો ઉપયોગ કરીને સફળ કામગીરી હાથ ધરી છે। મૈદરપુરા વિસ્તારમાં રહેતા વ્યાજખોર સાબિર ગુલામ મુસ્તફા શેખ દ્વારા વ્યાજ વટાવવામાં જમા કરાયેલા 2 4 વ્હીલ ગાડી અને 4 2 વ્હીલર વાહનોને ક્રાઇમ બ્રાન્ચે ડ્રોનની મદદથી શોધી કાઢ્યા હતા। મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં આરોપી સાબિર શેખ પર ગુલામ ઇસ્માઇલ શેખ નામના વ્યક્તિને વ્યાજના ત્રાસથી આપઘાત કરવા દુષ્પ્રેરિત કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો। આ મામલે આરોપી નાસ્તો ફરતો હતો। ક્રાઇમ બ્રાન્ચે વિશેષ તપાસ હાથ ધરી હતી અને આરોપીને મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મીરા દાતાર દરગાહ પાસેથી ઝડપી પાડ્યો। આ કેસની તપાસ દરમિયાન આરોપી સાબિર શેખની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે વ્યાજ વટાવમાં લીધેલા વાહનો સુરતના કુબેરજી માર્કેટ વિસ્તારમાં સંતાડી રાખ્યા હતા। વાહનોનું સ્થળ સ્પષ્ટ કરવું મુશ્કેલ હોવાથી ક્રાઇમ બ્રાન્ચે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો। ખાસ કામગીરીમાં ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારનું સત્તાવાર રીતે સર્વેલન્સ કરવામાં આવ્યું અને 4 વ્હીલ તથા 2 વ્હીલ વાહનો શોધવામાં આવ્યા। રાત્રિ દરમિયાન ડ્રોન ટેકનોલોજીની મદદથી શોધવામાં આવેલા તમામ વાહનો કાયદેસરની કાર્યવાહી બાદ મૈદરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે। આ પહેલીવાર છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તપાસમાં સફળતા મેળવી છે। આ અભિગમ એ દર્શાવે છે કે આધુનિક સાધનોનો ઉપયોગ ગુનાખોરીને વધુ સારી રીતે ડિટેક્ટ અને નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થઈ શકે છે। આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે અને ક્રાઇમ બ્રાન્ચે ટેકનોલોજી આધારિત તપાસને આગળ ધપાવવાની યોજના બનાવી છે।